क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો એક તરફ ભર શિયાળે ભાદરવા જેવો માહોલ જ્યારે રાજ્યમાં જામ્યો છે, ત્યારે રાજ્યમાં કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ વરસવાનો છે, માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે, તેની ઉપર ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી સમજવાનું છે। અને નજર કરીએ આજની તારીખ 27 તારીખે રાજ્યમાં કયા કયા જે જિલ્લાઓ છે ત્યાં માવઠાનું સંકટ છે તેની ઉપર નજર કરીએ તો જે પ્રમાણે આપણને બે કલર અહીંયા દેખાઈ રહ્યા છે, જે લાઇટ ગ્રીન કલર આપણને દેખાઈ રહ્યો છે, તેમાં એનો મતલબ એ છે કે રાજ્યમાં આ જે વિસ્તારો છે, આ જે જિલ્લાઓ છે ત્યાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। સૌથી પહેલા આપણે જોઈએ તો સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ એટલે કે સૌરાષ્ટ્ર પંથકના આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સિવાય કચ્છમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે। વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો તો આવ્યો છે અને આ સમગ્ર જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ પણ ખાબકી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। 27 તારીખે આ જે જિલ્લાઓ દેખાઈ રહ્યા છે, જે લાઇટ ગ્રીન કલર આપણને દેખાઈ રહ્યો છે, એ તમામ જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। હવે જે ડાર્ક ગ્રીન કલર આપણને દેખાઈ રહ્યો છે એ તમામ જિલ્લાઓ એવા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, કારણ કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી, જેમાં દમણ હોય, વલસાડ હોય, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા સહિતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા અને છોટાઉદેપુર મધ્ય ગુજરાતમાં પણ આ બે જિલ્લાઓ એવા છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આ તમામ જિલ્લાઓ છે કે જ્યાં આગાહી કરવામાં આવી છે 27 તારીખે કે જ્યાં આજે વરસાદ વરસી શકે છે અને કેટલાય જિલ્લાઓ એવા છે કે જ્યાં વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે। હવે 28 તારીખની પણ વાત કરી લઈએ, કારણ કે 2 થી 3 દિવસ માવઠાનું જે સંકટ છે તે તોડાઈ રહ્યું છે, એટલે તેની પણ વાત કરી લઈએ તો જે પ્રમાણે અહીંયા આજ કરતાં આવતીકાલે કદાચ થોડું પ્રમાણ ઓછું હશે વરસાદનું, પરંતુ માવઠાનું સંકટ તો હજી પણ તોડાઈ રહ્યું છે। છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમાં આપણે સૌરાષ્ટ્ર પંથકમાં અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, એટલે અમરેલી અને ભાવનગર પંથકમાં વરસાદ વરસી શકે છે। એ સિવાય તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર એટલે કે મધ્ય ગુજરાતમાં થોડા ઘણા અંશે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં જે માવઠાનું સંકટ છે તે આપણને તોડાતું જોવા મળી શકે છે। એટલે કે જે પ્રમાણે 27મી તારીખ અને 28મી તારીખ આપણે જોઈ છે અને માવઠાનું જે સંકટ છે તે આપણે તોડાતું જોઈ રહ્યા છે કે જ્યાં 27મી તારીખે આજે રાજ્યના જે મોટા ભાગના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે અને કેટલાય જિલ્લાઓની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને બપોર બાદ અન્ય જિલ્લાઓમાં પણ વરસાદની શરૂઆત થશે તેવી આગાહી કરવામાં આવી છે। જ્યારે આવતીકાલે પણ માવઠાનું સંકટ તોડાયેલું જોવા મળશે। સૌરાષ્ટ્ર પંથકમાં અને દક્ષિણ ગુજરાતમાં તેમજ મધ્ય ગુજરાતમાં માવઠાનું સંકટ વધુ જોવા મળી શકે છે।